જૂની કથાઓમાં તો કહેવાય છે ને કે ફલાણા વ્યક્તિએ આટલા વર્ષો સુધી તપસ્યા કરી. આકાશમાં શિવજી પ્રગટ થયા અને તેમણે પૂછ્યું, બોલ, તારે શું જોઈએ છે? તો તેણે કહ્યું કે મારે ફલાણી વસ્તુ જોઈએ છે, અને તેમણે ઉપરથી એ વસ્તુ આપી દીધી. આ બધી વાર્તાઓ એવા લોકોને કહેવા માટે છે જેઓ બહુ જ બુદ્ધુ, જડ બુદ્ધિના છે. જેમને સૂક્ષ્મ વાત સમજમાં નહીં આવે તેમને આ રીતે સમજાવી દેવામાં આવે છે. તમામ પ્રકારના આધ્યાત્મિક અંધવિશ્વાસો છે જે ખૂબ જ પ્રચલિત છે, અને તે ખૂબ ભણેલા ગણેલા લોકોમાં વધારે પ્રચલિત છે. બહુ ભણેલા ગણેલા લોકો હશે, એકદમ વૈજ્ઞાનિક સ્તરના પણ હશે, તેઓ આવી રીતે બોલતા હશે, ઈશ્વર શું છે, એનર્જી, અને તેમને આવું બોલતી વખતે બહુ ગર્વ અનુભવાય છે કે જુઓ, અમે કેટલી ઊંચી વાત કરી, અમે કહી રહ્યા છીએ કે ગોડ ઇઝ એનર્જી. અરે પાગલ છો કે શું? જેને તમે ઉર્જા કહી રહ્યા છો તે પદાર્થ જ તો છે. તો જો તમે એમ કહી દીધું કે ઈશ્વર ઉર્જા છે, તો તમે શું કહી દીધું? કે ઈશ્વર પદાર્થ છે. લો, કરી દીધીને તમે એ જ ભૂલ. આ તો બિલકુલ અહમ દેહાસ્મી વાળી જ વાત. હું પદાર્થ છું, મારો ઈશ્વર પણ પદાર્થ છે. આમાં અધ્યાત્મ ક્યાં છે? અધ્યાત્મનો અર્થ તો સૂક્ષ્મતા થાય છે ને.